નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 27 એપ્રિલ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 27 થી 28 એપ્રિલ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। બંગાળની ખાડીમાં ભેજ અને અરબી સમુદ્રમાં ભેજના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે। જોકે તે પછી તે સળગતી ગરમી હશે। બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદની આગાહી છે। જ્યારે મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ જામનગર અને દ્વારકા, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે 28 અને 29 એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતના વડોદરા અને આણંદ ભાગોમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વચ્ચે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં 41 ડિગ્રી કે તેથી વધુ ગરમીનો અનુભવ થશે, તો કચ્છમાં ગરમીનો પારો 40 ડિગ્રી રહેશે। જૂનાગઢમાં 41 ડિગ્રી, અમરેલી અને ભાવનગરમાં 38 થી 40 ડિગ્રી તાપમાન પહોંચશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ગરમીનું પ્રમાણ વધશે। વિદર્ભના ભાગોમાં ગરમીના કારણે મહારાષ્ટ્રના આસપાસના ભાગોમાં ગરમી વધશે। આહવા, ડાંગ અને વલસાડમાં ગરમી પડશે। મે મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ ફરી એકવાર દસ્તક આપશે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 10 થી 14 મે દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ચક્રવાતી વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે। 10 થી 14 મે દરમિયાન હવામાનમાં પલટો આવ્યા બાદ 20 મે પછી ફરીથી ગરમી વધશે, જેથી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 44 ડિગ્રી સુધી જશે। આમ આગામી 20 દિવસ સુધી રાજ્યમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ રાજ્યમાં ગરમીનું મોજું યથાવત રહેશે। પવનની દિશા બદલાતા ગરમીમાં વધારો થશે। રાજ્યમાં તાપમાનમાં 2 ડિગ્રીની આસપાસનો વધારો થશે। મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેશે। ડીસા, રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ 40 ડિગ્રીને સ્પર્શશે। આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના છે। પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થાય છે। નોંધનીય છે કે ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ ચાલી રહી છે। એપ્રિલની ગરમીની શરૂઆત જ થઈ છે। ગુજરાતમાં કમોસમી વરસાદ થયો છે। એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। ગરમી વરસાદ ચાલુ છે, ત્યારે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। આવતીકાલે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો। સુરત, વલસાડ, તાપી, ભાવનગર જિલ્લામાં કમોસમી હવામાન આવ્યું છે। જોકે માવઠાના કારણે ગુજરાતના કેટલાક શહેરોના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। પરંતુ બીજી તરફ માવઠાના કારણે ખેડૂતો ચિંતિત છે। વધતી ગરમી વચ્ચે પણ વરસાદના કારણે ગરમીમાં ઘટાડો થવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।